હેલો એવરીવન, કેમ છો? આજે આપણે બહુ જ અગત્યના ટોપિક પર જઈ રહ્યા છીએ. સંભાજન અને અર્ધીકરણને અનુલક્ષીને જે દાખલા આવે છે, આજે હું તમને એ કરાવી રહી છું. હવે એના પહેલાં તમને ખાલી આટલું ધ્યાન હોવું જોઈએ કે કોષ ચક્રની વાત કરીએ તો એમાં G1, S અને G2 તબક્કો, જેને આંતરાવસ્થા કહીએ છીએ. એકચ્યુઅલી શરૂઆતમાં જીવનની વાત કરીએ તો એક સૂત્રિકા હોય છે, રાઈટ? આ એક સૂત્રિકા છે, તમે જોઈ શકો છો. પણ જ્યારે એ બેવડાય છે ત્યારે જ્યારે રંગસૂત્ર બને છે તો રંગસૂત્રમાં ખાસ ધ્યાન રાખજો, બે એક સૂત્રિકા હોય છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો કે જે શરૂઆતમાં વંશી હોય છે પણ જ્યારે એસ તબક્કામાં બેવડાય છે ત્યારે એ બની જાય છે 2C. એટલે શરૂઆતમાં આ કન્ડિશનની વાત કરીએ તો આ કન્ડિશનમાં દરેક રંગસૂત્રની ખાલી એક જ સૂત્રિકા હોય છે, જ્યારે સ્વયંજનનને અંતે દરેક રંગસૂત્ર એમાં કમ્પ્લીટ એની રચના જોઈ શકાય છે. કારણ કે આપણને ખબર છે કે ભાઈ રંગસૂત્ર બનેલું છે શાનું? તો રંગસૂત્ર બને છે, ધ્યાન રાખજો, સેન્ટ્રોમિયર અને બે એકલ સૂત્રિકાઓનું, રાઈટ? તો તમે જોઈ શકો છો કે આ સેન્ટ્રોમિયર અને સેન્ટ્રોમિયર સાથે આ એકલ સૂત્રિકા, આ બીજી એકલ સૂત્રિકા અને આખું આ દેખાય આપણને રંગસૂત્ર, બરાબર? બીજું ધ્યાન શું રાખવાનું છે કે જીવન તબક્કામાં પછી જ્યારે એસ તબક્કામાં શું થાય છે તો રંગસૂત્રિકા બેવડાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 2 ક્રોમેટિડ હતી ટોટલ, તો 4 ક્રોમેટિડ થઈ. પણ તમે જોઈ શકો છો કે રંગસૂત્રો 2 હતા તો 2 જ રંગસૂત્રો રહ્યા. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે રંગસૂત્રોની સંખ્યા એ સરખી જ રહે છે, એનના એન જ રહેશે, પણ રંગસૂત્રિકાઓ બેવડાશે, બરાબર? તો રંગસૂત્ર એનનું એન જ રહેશે, પણ રંગસૂત્રિકા એ શું થશે? બેવડાશે. ક્યારે? એસ તબક્કામાં, બરાબર? ઓકે. બીજું ક્યારેક સમજવામાં એક મિસ્ટેક જે થાય છે એ તમને સમજાવું તો ડિપ્લોઇડ એટલે કે દ્વિકીય અને એકીય, આ બે શબ્દ સમજવામાં પણ ભૂલ પડતી હોય છે. તો તમને હું એ પણ સમજાવી દઉં. દ્વિકીય જે સામા જોવા મળે દૈહિક કોષોમાં, તમે જેને 2N લખો છો એ દ્વિકીય કહેવાય. અને લિંગી કોષો એટલે કે તમે વાત કરો શુક્રકોષ અથવા અંડકોષ, એટલે કે પ્રજનન કોષો માટે શું વપરાય? એન. આ જે એન તમે લખો છો એને એકકીય કહેવાય. એટલે એવું કહી શકાય કે આ જે દ્વિકીય છે એ એવો કોષ છે કે જેમાં 2 રંગસૂત્રો આવેલા છે, બરાબર? દરેક કોષનો એક એટલે મતલબ કે ટોટલ 2 રંગસૂત્ર આવેલા છે. જ્યારે એકકીય છે એ એવો કોષ છે કે જે ફક્ત એક જ રંગસૂત્ર ધરાવે છે, જોડીમાંના 2 માંથી એક જ રંગસૂત્ર ધરાવે છે, બરાબર? ઓકે. હવે તમારા માટે એક નવું છે, એ માઇટોસિસ અથવા અસંભાજન. આ નવો શબ્દ છે. એ એટલે નથી થતું, સંભાજન, એટલે ના થાય, સંભાજન. તો જેમાં સંભાજન ના થાય એને કહેવાય અસંભાજન. અસંભાજન ખાસ શામાં જોવા મળે છે? તો આ ક્વેશ્ચન પૂછાય છે પેરામિશિયમ, પછી ભ્રૂણપોષ, બરાબર? એમાં
અસમભાજન જોવા મળે છે. રાઈટ. ચલો હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. ચલો પહેલો, એક દ્વિકીય કોષ છે તો તેમાં G2 તબક્કાના અંતે DNA નું પ્રમાણ કેટલું હશે? ચલો હવે જુઓ, ટ્રાય કરો. તમને શું કીધું છે? કોષ કેવો છે? દ્વિકીય. બરાબર. દ્વિકીય કોષ એટલે 2n, અને આપણે G2 ને અંતે DNA નું પ્રમાણ પૂછ્યું છે. બરાબર. તો હવે સમજો કે શરૂઆતમાં કેટલા છે? 2n, એટલે G1 બરાબર 2n. બરાબર. હવે આપણને ખબર છે કે S તબક્કામાં શું થશે? DNA નું સ્વયંજનન થશે, એટલે બેવડાશે. બરાબર. એટલે 2n નું ડબલ કેટલું થશે? 4n. તો ખ્યાલ આવી ગયો. G2 તબક્કામાં DNA નું પ્રમાણ કેટલું થાય? 4n. ખ્યાલ આવી ગયો. ચલો હવે આગળ જઈએ. એક દ્વિકીય કોષમાં રંગસૂત્રો 8 છે. તો અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી? ચલો હવે જુઓ શું પૂછ્યું છે. દ્વિકીય કોષ આપ્યો છે, એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી આપી છે? 8 રંગસૂત્રો છે. બરાબર. હવે જો તમને ખબર છે કે રંગસૂત્રિકા હોય તો આવી રીતે દર્શાવાય. બરાબર. અને રંગસૂત્ર હોય તો આવી રીતે દર્શાવાય. હવે જો અર્ધીકરણ પહેલા 2n બરાબર કેટલા છે? 8. તો હવે જો અર્ધીકરણ થાય તો સંખ્યા અડધી થઈ જાય, 4 થઈ જાય. બરાબર. હવે 8 રંગસૂત્ર 8. હવે તમને ખબર છે કે ભાઈ એક રંગસૂત્ર એમાં 2 રંગસૂત્રિકા. તો 8 રંગસૂત્ર એમાં કેટલી રંગસૂત્રિકા? 16 રંગસૂત્રિકા. બરાબર. તો અહીંયા 4 રંગસૂત્રો, તો કેટલી રંગસૂત્રિકા? 8 રંગસૂત્રિકા. ખ્યાલ આવી ગયો. ચલો હવે જેવી રીતે બેટા આપણે વાયુરંધ્ર પ્રસાધન જોઈ ગયા ને, એવી જ રીતે અહીંયા દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન. દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન એટલે તમારા મનમાં પહેલા ક્વેશ્ચન આવે કે ભાઈ દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન બને કેવી રીતે? તો જુઓ, તારા કેન્દ્ર ખબર છે આપણને, તારા કેન્દ્ર એકમ એકબીજાને કાટખૂણે ગોઠવાય. હવે તારા કેન્દ્રની આસપાસ જે આવી રીતે પથરાયેલા છે એને શું કહેવાય? અરીય તંતુ. બરાબર. અને 2 તારા કેન્દ્રો એ જોડાય પરસ્પર
એ દ્વિધ્રુવીય ત્રાક. આ ભેગા થઈને બનાવે દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન. રાઈટ. હવે ક્વેશ્ચન એવો છે કે એક અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય, એક અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય તો તેમાં કેટલા દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન ભાગ લે? ઓકે, આવો જ્યારે ક્વેશ્ચન પૂછાય તો સમજી લો કે પહેલું આ એક અર્ધીકરણની પ્રક્રિયા આપણે દોરી દઈએ. તો આ અર્ધીકરણ 1. હવે અહીંયા અર્ધીકરણ 1 થયું છે એટલે દ્વિધ્રુવીય ત્રાક એક આખું પ્રસાધન બનશે. તો એકમાંથી 2 બાળકોષ બનશે એટલે જુઓ અહીંયા એક દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન જોઈશે. અર્ધીકરણની પ્રક્રિયા તો 2 સ્ટેપમાં વહેંચાય છે એટલે અગેન અહીંયા બાળકોષો નિર્માણ કરવાનું એટલે અહીંયા એક દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન જોઈશે એટલે અહીંયા સેકન્ડ તો અહીંયા થર્ડ. ખ્યાલ આવી ગયો? તો એક અર્ધીકરણમાં 3 દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન ભાગ લે. જો બેટા હવે આ જ વસ્તુ સમભાજનમાં પૂછ્યું હોય તો સમજી લેવાનું કે એક પિતૃકોષ વિભાજન પામે તો કેટલું? એક ત્રાક પ્રસાધન ભાગ લે. એકમાંથી જ્યારે 2 બાળકોષ બને ને ત્યારે આવો કેટલો ત્રાક પ્રસાધન લે? ભાગ 1. અહીંયા તો તમે જોયું 1, 2 અને 3 વખત અલગ અલગ બાળકોષો બન્યા એટલે જ્યારે અર્ધીકરણ થાય તો 3 દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન જોઈએ. પણ જો આ જ વસ્તુ સમભાજન પૂછે તો સમભાજનમાં કેટલા? તો ધ્યાન રાખજો એક દ્વિધ્રુવીય ત્રાક પ્રસાધન ભાગ લેશે. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. હવે ખાસ ધ્યાન રાખજો કે વિષુવવૃત્તીય તલ પ્રદેશ એના ભાજનાવસ્થા 1માં વનસ્પતિ કોષના 2n બરાબર 60 રંગસૂત્રો હોય તો રંગસૂત્રોના જૂથ કેટલા? હવે એવું કહે છે કે ભાઈ એક વનસ્પતિ કોષ છે, આ વનસ્પતિ કોષમાં 2n બરાબર 60 છે. બરાબર. કઈ અવસ્થામાં કીધું છે? ભાજનાવસ્થા. બરાબર. તો એકચ્યુઅલી તમને અહીંયા ક્વેશ્ચન એવું પૂછ્યો છે કે વનસ્પતિ કોષમાં જો 2n બરાબર 60 રંગસૂત્રો હોય તો વિષુવવૃત્તીય તલ પ્રદેશમાં ભાજનાવસ્થા 1માં રંગસૂત્રોના જૂથ કેટલા? બરાબર. તો 2n બરાબર 60 આપ્યા છે ભાજનાવસ્થામાં અને આપણને વિષુવવૃત્તીય પ્રદેશમાં રંગસૂત્રોના જૂથ કેટલા છે એ પૂછ્યું છે. હવે જુઓ ભાજનાવસ્થા એમાં 2n બરાબર 60 તો તમને ખ્યાલ આવી જશે ને. ધારો કે ઇનકેસ ભાજનોત્તરાવસ્થાની વાત કરીએ તો અડધા થઈ જશે. કેટલા થશે? 30. બરાબર. ઓકે. તો એકચ્યુઅલી રંગસૂત્રોના જૂથ પૂછ્યા છે. બરાબર. તો આપણને ખબર છે કે પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા એ દરમિયાન ભાજનાવસ્થા 1 કીધું છે એટલે ખરેખર વિષુવવૃત્ત તલ પર શું ગોઠવાશે? રંગસૂત્રોના
જૂથ આવી રીતે ગોઠવાશે. હવે આપણને શું કીધું છે? કુલ રંગસૂત્રો, જેમ કે આ 1 2 3 4 5 6 આવી રીતે કુલ રંગસૂત્રો કેટલા છે? 60. તો તમને આ જ અવસ્થામાં રંગસૂત્રની જૂથ પૂછ્યું છે. તો કુલ રંગસૂત્રો 60. તો આ જ અવસ્થા, આ જ એટલે ભાજના અવસ્થા, આ જ અવસ્થામાં રંગસૂત્રોના જૂથ એટલે પેર અડધી થઈ જાય. કેટલી? 30. ટોટલ રંગસૂત્રો 60. તો રંગસૂત્રની જોડ કેટલી થાય? 30 થાય. ખ્યાલ આવી ગયો? બરાબર. તમને કુલ રંગસૂત્રો પૂછ્યા હતા, આપ્યા હતા ખરે, સોરી, અને તમને પૂછી હતી રંગસૂત્રની જોડ. બરાબર. તો ધ્યાન રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ 5મો નંબર. ઓકે, શું કે છે? તો અર્ધીકરણ 1 એની પૂર્વાવસ્થા 1માં દ્વિસૂત્રી અથવા તો બાયવેલેન્ટ 10 છે. તો ભાજનાવસ્થા 2માં દરેક ધ્રુવ પાસે કેટલા રંગસૂત્રો હશે? સમજવાનો ક્વેશ્ચન છે. હવે શું કહે છે કે ભાઈ પૂર્વાવસ્થા 1 એમાં 10 બાયવેલેન્ટ દ્વિસૂત્રી છે. બરાબર. આ જુઓ, આ એક વેલેન્ટ કહેવાય, 1 વેલેન્ટ. બરાબર. તો બાયવેલેન્ટ એટલે આ એક જોડ થઈ. બરાબર. તો આવા 10 બાયવેલેન્ટ એટલે એક જોડમાં, આ બાયવેલેન્ટ કીધું, સોરી, આ એક બાયવેલેન્ટમાં 2 રંગસૂત્રો. બાય એટલે 2. એક બાયવેલેન્ટમાં 2 રંગસૂત્રો. તો 10 બાયવેલેન્ટમાં કેટલા રંગસૂત્રો થાય? 20 રંગસૂત્રો. એક બાયવેલેન્ટમાં 2 રંગસૂત્રો. તો 10 બાયવેલેન્ટમાં કેટલા રંગસૂત્રો? 20 રંગસૂત્રો. ખ્યાલ આવી ગયો? બરાબર. ઓકે, તો ખ્યાલ આવી ગયો? પૂર્વાવસ્થામાં કેટલા રંગસૂત્રો હશે? 20. ભાજનાવસ્થામાં પણ 20. પણ જો તમને અહીંયા ભાજનો તરા પૂછો તો ભાજનાવસ્થામાં કેટલા રંગસૂત્રો હશે? એમાં અડધા થઈ જશે રંગસૂત્રો. તો ભાજનાવસ્થા 1માં 10 રંગસૂત્રો હશે. બરાબર. હવે આ જ કન્ડિશનમાં તમને પૂછે ભાજનોત્તરાવસ્થા 2, તો એમાં રંગસૂત્રિકાઓ પણ કેટલી હશે? 10. બરાબર. કારણ કે પછીનું અર્ધીકરણ તો સમભાજન પ્રકારનું છે, એટલે ભાજનાવસ્થામાં જેટલા હશે એટલી સંખ્યા ભાજનોત્તરા 2માં રહેશે. ખ્યાલ આવી ગયો? બરાબર. ચલો આગળ જઈએ. ઓકે, હવે સમજી લો કે કોઈ એક અંડકોષ ના કોષ કેન્દ્રમાં 5 પિકોગ્રામ ડીએનએ છે. તો તેના દ્વિકીય કોષમાં જીવન તબક્કામાં કેટલા ડીએનએ હશે? ઓપ્શન છે 5, 10, 20 અને 25. ચલો હવે જુઓ, પહેલું તો સમજવાનું છે કે અહીંયા કોના કોષ કેન્દ્રની વાત છે? તો અંડકોષ. અંડકોષનું કોષ કેન્દ્ર કેવું હોય? N.
એનમાં આપ્યું છે 5 પિકોગ્રામ ડીએનએ, બરાબર. એટલે જુઓ, દ્વિકીય કોષની વાત કરીએ તો શું થઈ જાય? બેવડાઈ જાય, બરાબર. તો જીવન તબક્કામાં કેટલું હશે? 2n, બરાબર. જો n બરાબર 5 પિકોગ્રામ હોય તો 2n બરાબર કેટલા થઈ જાય? 10 પિકોગ્રામ, બરાબર. હવે આ તો ક્યારે છે? જીવન તબક્કામાં. એસ તબક્કામાં તો બેવડાશે, એટલે તમે એસ અથવા G2 ની વાત કરો, બરાબર. એ તો ખાલી એક્સ્ટ્રા કહું છું. તો એ ડબલ થઈ જાય તો કેટલું થઈ જાય? 20 પિકોગ્રામ. એસ તબક્કામાં બેવડાશે ને, બરાબર. એટલે એ થઈ જશે 20 પિકોગ્રામ, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પૂછ્યું છે ઓકે, જો પૂર્વાવસ્થા 1માં બાયવેલન્ટ 10 છે તો ભાજનોત્તરાવસ્થા 2માં કેટલા રંગસૂત્રો હશે? ઓકે, ચલો ફરી એકવાર જોઈ લઈએ. એમના આ પ્રમાણેનો આપણે કર્યો એક આગળ. તો યાદ રાખજો કે જ્યારે યુગ્મનજની વાત કરીએ, બાયવેલન્ટ કો દ્વિસૂત્રીય, તો એકચ્યુઅલી આ એક બાયવેલન્ટ છે જેને તમે ચતુસૂત્રી કહો છો, બરાબર. હવે શું કીધું છે કે ભાઈ પૂર્વાવસ્થા 1માં કેટલા છે? 10 બાયવેલન્ટ છે. હવે 10 બાયવેલન્ટ એટલે ખરેખર રંગસૂત્રો કેટલા? 20 રંગસૂત્રો, બરાબર. હવે ભાજનોત્તરા 1ની વાત કરીએ તો ભાજનોત્તરા 1માં રંગસૂત્રોનો ભાગલા પડશે, બરાબર. દરેક ધ્રુવ તરફ એક રંગસૂત્ર જશે, એટલે કેટલા રંગસૂત્રો હશે? 10 રંગસૂત્રો સંખ્યા થઈ જશે અડધી. અને હમણાં જ કીધું કે સેમ આ જ વસ્તુ ભાજનોત્તરા 2 કહીએ તો એમાં પણ સરખા જ રંગસૂત્રો રહેશે, 10 રંગસૂત્રો, બરાબર. આના માટે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો ફરી એકવાર સમભાજન અને અર્ધીકરણને યાદ રાખજો કે જ્યારે અર્ધીકરણ 1ની વાત કરીએ તો અર્ધીકરણ 1 એની ભાજનાવસ્થા હોય તો એમાં વિષુવવૃત્ત ધ્રુવ પર રંગસૂત્રો ગોઠવાય, બરાબર. અને ત્યાર પછી ભાજનોત્તરા એમાં જોડીમાંનું એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ તો બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ તરફ જાય છે. કોની વાત કરી? ભાજનોત્તરા 1. હવે આ જ વસ્તુની વાત કરીએ જ્યારે ભાજનાવસ્થા 2, તો ભાજનાવસ્થા 2માં રંગસૂત્ર વિષુવવૃત્ત ધ્રુવ પર ગોઠવાય છે, અને ભાજનોત્તરા 2ની વાત કરીએ તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. મતલબ કે આ લગભગ આમ જોવા જાવ તો સમભાજન જેવું જ છે. ખ્યાલ આવે છે? તો આ ભૂલતા નહીં કે ભાજનાવસ્થામાં સમજાત રંગસૂત્ર પર વિષુવવૃત્ત તલ પર સમજાત રંગસૂત્રની જોડ ગોઠવાય છે, જ્યારે ભાજનાવસ્થા 2માં રંગસૂત્રો વિષુવવૃત્ત ઉપર ગોઠવાય છે. આ મેજર ડિફરન્સ કે ભાજનાવસ્થા 1ની વાત કરીએ તો સમજાત રંગસૂત્રની
જોડ વિષુવવૃત્ત ઉપર ગોઠવાય, અને જ્યારે ભાજનાવસ્થા 2ની વાત કરીએ તો રંગસૂત્રો વિષુવવૃત્ત ઉપર ગોઠવાય છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો ભાજનોત્તરા 1ની વાત કરીએ તો રંગસૂત્રોની જોડીમાંથી એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ, બીજું બીજા ધ્રુવ તરફ. પણ ભાજનોત્તરા 2ની વાત કરીએ તો સેન્ટ્રોમિયરનું વિભાજન. કેમ? કારણ કે એ સમભાજન પ્રકારનું છે, અને જ્યારે પણ સમભાજનની વાત આવે તો શું થાય? સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. બરાબર. ચલો નેક્સ્ટ. હવે એવું કે છે કે કોઈક જાતિમાં જો 2n બરાબર 16 હોય તો પૂર્વાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 2 અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 2 એ દરમિયાન કેટલા ટેટ્રાડ એટલે ચતુસૂત્રી હશે, અને કેટલા ડિયાડ એટલે આપણે કીધું હતું ને એક્સ આકાર, ડિયાડ કહેવાય. બરાબર. તો આ પણ બહુ સહેલો ક્વેશ્ચન છે. અહીંયા શું કીધું છે કે ભાઈ 2n બરાબર 16 છે. બરાબર. તો જુઓ, તમે આ જે રંગસૂત્રો દોર્યા ને, તો તમારા 2 રંગસૂત્રોને એટલે એને એક ટેટ્રાડ કહેવાય, અથવા તો ચતુસૂત્રી કહી શકો. તો જો 16 રંગસૂત્રો હોય તો કેટલા ટેટ્રાડ? તો 16 ભાગ્યા 2 એટલે 8 ટેટ્રાડ, અથવા તમે એને શું કહી શકો? ચતુસૂત્રી. બરાબર. ખ્યાલ આવી ગયો? તમે આને ટેટ્રાડ કહો, અથવા તમે આને એક ડિયાડ પણ કહી શકો. બરાબર. તો સેમ એવી રીતે જે રીતે 8 ટેટ્રાડ, તો શું થશે? ડિયાડ પણ કેટલા થશે? 8 ડિયાડ. સામા 16 રંગસૂત્રો. ખ્યાલ આવી ગયો? ટોટલ 16 રંગસૂત્રો, એટલે ખરેખર જોડ કહેવા જઈએ તો કેટલી જોડ થાય? 8 જોડ. ખ્યાલ આવ્યો ને? બરાબર. ચાલો નેક્સ્ટ. હવે એવું કહે છે કે ભાજનાવસ્થાની વાત કરીએ, અરે ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રિકાની સંખ્યા, દરેક રંગસૂત્રમાં રંગસૂત્રિકાની સંખ્યા કેટલી? ઓપ્શન છે 2 અર્ધીકરણ 1 માં અને 1 અર્ધીકરણ 2 માં. બીજો ઓપ્શન છે અર્ધીકરણ 1 માં 1, અર્ધીકરણ 2 માં 2. ત્રીજો ઓપ્શન છે અર્ધીકરણ 2 માં 2, 1 માં 2 અને અર્ધીકરણ 2 માં પણ 2. અને ચોથો ઓપ્શન છે અર્ધીકરણ 1 માં 1 અને 2 માં પણ 1. હવે જો ક્વેશ્ચન બહુ સરસ છે કે ભાજનોત્તરા અવસ્થામાં અર્ધીકરણ 1 માં કેટલી રંગસૂત્રિકા હોય અને અર્ધીકરણ 2 માં કેટલી રંગસૂત્રિકા હોય? બરાબર. હવે જો હમણાં મેં તમને કીધું કે ભાઈ ભાજનાવસ્થા એમાં રંગસૂત્ર વિષુવવૃત્ત પર ગોઠવાય રંગસૂત્રની જોડ. બરાબર. ભાજનાવસ્થામાં રંગસૂત્રની જોડ વિષુવવૃત્ત ઉપર ગોઠવાય, એટલે ભાજનોત્તરામાં શું થાય? ભાગલા પડે. શું થાય? જોડીમાંનું એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ, તો બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ તરફ. એટલે હવે જુઓ, અર્ધીકરણ 1 માં કેટલી રંગસૂત્રિકાઓ થઈ? 2. ખબર પડી ગઈ? અર્ધીકરણ 1 માં કેટલી રંગસૂત્રિકાઓ? 2 રંગસૂત્રિકા. ખ્યાલ આવી ગયો?
ચલો હવે અર્ધીકરણ 2 માં તમને કીધું ને કે રંગસૂત્ર વિષુવવૃત્ત ઉપર ગોઠવાય. શું ગોઠવાય? રંગસૂત્ર. પછી શું થાય છે? ભાજનોત્તરામાં સેન્ટ્રોમિયરનું વિભાજન. તો ભાજનોત્તરા 2 એમાં કેટલી એકલ સૂત્રિકાઓ છે? એક એકલ સૂત્રિકા. ખ્યાલ આવી ગયો? તો અર્ધીકરણ 2 માં ભાજનોત્તર અવસ્થામાં એક એકલ સૂત્રિકા અને અર્ધીકરણ 1 માં 2 એકલ સૂત્રિકા. તમે જેને 2 એકલ સૂત્રિકા કહો અથવા એને રંગ સૂત્રિકા કહો. ખ્યાલ આવી ગયો? બરાબર. અર્ધીકરણ 1 ની ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્ર પાસે 2 એકલ સૂત્રિકાઓ, જ્યારે અર્ધીકરણ 2 ની ભાજનોત્તર અવસ્થામાં એક એકલ સૂત્રિકા. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો આગળ જઈએ. હવે ક્વેશ્ચન બહુ સહેલો છે કે ભાઈ 80 શુક્રકોષોનું નિર્માણ કરવું હોય કેટલા અર્ધીકરણ થશે? 80 શુક્રકોષોનું નિર્માણ કરવું હોય તો કેટલા અર્ધીકરણ થશે? તો જો હવે યાદ શું રાખવાનું કે અર્ધીકરણની પ્રક્રિયા એમાં એકમાંથી કેટલા બાળકોષ મળે? 4. એટલે એકચ્યુઅલી એક અર્ધીકરણને અંતે 4 જનનકોષો એટલે કે શુક્રકોષો મળે. આપણે કેટલા શુક્રકોષોનું નિર્માણ કરવું છે? તો 80 શુક્રકોષો માટે કેટલા અર્ધીકરણ? તો 80 ભાગ્યા 4 તો 20 અર્ધીકરણ. ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી છે. જ્યારે પણ જનનકોષોનું પૂછે તો જનનકોષોના નિર્માણ દરમિયાન કયું વિભાજન થાય? અર્ધીકરણ. આ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જનનકોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. ચલો નેક્સ્ટ દાખલો. એવું કે છે કે જો કોઈ વનસ્પતિ કોષ કે જેમાં 2n બરાબર 50 છે તો પૂર્વાવસ્થા 1 માં પૂર્વાવસ્થા 1 ની ભાજનોત્તરાવસ્થામાં અથવા તો ભાજનાવસ્થામાં વિષુવવૃત્તીય તલ પર, એટલે ભાજનાવસ્થા આવશે. બાદનોત્તરા અથવા તો હમણાં ભાજના રાખો, બંને અવસ્થા. ચલો બાદનોત્તરા અને બાદનાવસ્થામાં વિષુવવૃત્તીય તલ પર કેટલા રંગસૂત્રો અથવા એની જોડ હશે? 2 ક્વેશ્ચન આપણે ભેગા કર્યા. 2n બરાબર કેટલા છે? 50. કુલ કેટલા રંગસૂત્રો? 50. હવે જુઓ, ભાજનાવસ્થા 1 પણ પૂછે અને ભાજનોત્તરા 1 પણ પૂછે. તો જુઓ, હંમેશા ભાજનાવસ્થાની વાત કરીએ તો ભાજનાવસ્થામાં રંગસૂત્રોની જોડ હોય. હવે 50 રંગસૂત્રો એટલે તમે સમજી શકો છો કે ભાજનાવસ્થામાં રંગસૂત્રોની જોડ કેટલી થશે? 25. હવે એમ ભાજનોત્તરમાં શું થાય છે? ભાગલા થાય છે. એટલે એક રંગસૂત્ર એક ધ્રુવ તરફ, બીજું રંગસૂત્ર બીજું રંગસૂત્ર તરફ. તો ભાજનોત્તરાવસ્થા 1 એમાં રંગસૂત્રો કેટલા હશે? 25. દેખ્યું? ભાજનાવસ્થામાં રંગસૂત્રોની જોડ 25 અને ભાજનોત્તરાવસ્થા 1 માં રંગસૂત્રો 25. ખ્યાલ આવી ગયો? બરાબર.
બહુ સહેલી વસ્તુ છે, તમારે ધ્યાન રાખવાનું તમને કઈ અવસ્થા પૂછી છે અને તમને અવસ્થા ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ ભાજનાવસ્થા હોય તો વિષુવૃદ્ધ ઉપર રંગસૂત્રોની જોડ ગોઠવાય અને ભાજનાવસ્થા 1 હોય તો આવી રીતે રંગસૂત્રો અલગ ધ્રુવ પર વહેંચાય. આ જ જગ્યાએ જો ભાજનોત્તરા હોત તો શું થયું હોત? સેન્ટ્રોમિયરનું વિભાજન. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. એવું કે છે કે જો મૂલાગ્ર ના કોષનો અભ્યાસ દરમિયાન જો 256 કોષો બનાવવા હોય તો કેટલા સમભાજન થશે? હવે પહેલી તો સૌથી અગત્યની વસ્તુ કહી દઉં કે મૂલાગ્રનો કોષ અથવા મૂળનો ટોચનો પ્રદેશ, તમારે જ્યારે સમભાજનનો અભ્યાસ કરવો હોય તો સમભાજનના અભ્યાસ માટે સૌથી બેસ્ટ, સૌથી વધુ ઉપયોગી કોણ છે? મૂલાગ્ર અથવા મૂળની ટોચ. આ ધ્યાન રાખજો. બરાબર. હવે તમને શું કીધું છે? 256 કોષો બનાવવા છે. હવે જો કઈ ક્રિયા પૂછી છે? સમભાજન. તો જુઓ, 1 નું સમભાજન થાય એટલે કેટલા બને? ડબલ 2. 2 માંથી કેટલા કોષ? 4. 4 માંથી 8. 8 ના ડબલ 16, 32, 64, 128 અને એના ડબલ 256. સમભાજન છે એટલે એકાદો એકાદો એકાદો. બરાબર. તો જુઓ, આ ફર્સ્ટ સમભાજન તો 2 બન્યા. આ સેકન્ડ સમભાજન, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ અને 8th. તો તમે સમજી શકો છો કે 8 સમભાજનને અંતે કેટલા કોષ મળશે? 256 કોષો મળશે. બરાબર. પણ ધ્યાન રાખજો, સમભાજન પૂછે તો વસ્તુ અલગ અને અર્ધીકરણ પૂછે તો અલગ. કેમ? કારણ કે અર્ધીકરણ 1 ના 4 તો 4 ના કેટલા થશે? 16. 16 ના 64. બરાબર. તો તમે જુઓ કે 64 કોષો બનાવવા માટે હું પૂછું ને તો 1, 2 અને 3. જુઓ, મારે 64 કોષો બનાવવા હોય ને તો અર્ધીકરણ કેટલા જોઈએ? ખાલી 3. પણ 64 કોષો બનાવવા માટે સમભાજન કેટલા જોઈએ? 6. દેખો, 64 કોષો બનાવવાના છે, પણ જો અર્ધીકરણની પ્રક્રિયા થાય તો અલગ, સમભાજન થાય તો પણ અલગ. કેમ? કારણ કે અર્ધીકરણ 1 માંથી કેટલા કોષો મળે? 4 અને સમભાજન 1 માંથી 2. રાઈટ. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ઠીક છે. ચલો આગળ જઈએ. હવે એવું કે છે કે જો કોઈ કોષ કે જેમાં કોષ દ્વિકીય છે, જેમાં અર્ધીકરણ થઈ રહ્યું છે, તો તેમાં રંગસૂત્રોની સંખ્યા અને પ્રમાણ S તબક્કામાં કેટલું હશે? બરાબર. હવે જુઓ, કોષ કેવો છે? દ્વિકીય. દ્વિકીય કોષ એટલે રંગસૂત્રો 2n, પણ રંગસૂત્રનું પ્રમાણ કહીએ તો એનું પ્રમાણ કેટલું હશે?
ટુ ક્રોમેટિડ રંગસૂત્રિકા. હવે એસ તબક્કામાં શું થશે? ડીએનએનું સ્વયંજનન થાય છે. એટલે જુઓ, રંગસૂત્રો તો સંખ્યા જ સરખા જ રહેશે, રંગસૂત્રોની સંખ્યા બદલાતી નથી, પણ રંગસૂત્રનું જે પ્રમાણ છે એ બેવડાશે. એટલે પ્રમાણ 2C નું કેટલું થશે? 4C. એટલે ધ્યાન રાખજો કે રંગસૂત્રોની સંખ્યા સરખી રહે છે, પણ પ્રમાણ બેવડાય છે. બરાબર? તો ધ્યાન રાખજો. બરાબર? રંગસૂત્રોની સંખ્યા 2n અને એનું પ્રમાણ થશે 4C. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. કે ભાઈ કોષ એક મિનિટમાં બેવડાય છે. કોષ એક મિનિટમાં બેવડાય છે. એવું કહેવાય છે કે જો 20 મિનિટમાં ટેસ્ટ ટ્યુબ 1/2 ભરાય, જો ટ્યુબ 20 મિનિટમાં 1/8 ભરાય તો આખી ટ્યુબ ભરાતા કેટલો સમય લાગે? હવે જો ક્વેશ્ચન શું છે પહેલા તો સમજો કે ભાઈ 1 મિનિટમાં બેવડાય છે. હવે સમજી લો કે આ તમારી ટ્યુબ છે, તમારે આ ફૂલ ભરાતા કેટલો ટાઈમ લાગે એ જોવાનો છે. બરાબર? ચલો આનું અડધું હાફ. બરાબર? આનું 1/2. 1/2 નું અડધું આપણને ખબર છે, એનું અડધું 1/4. 1/4 નું અડધું કેટલું થાય? 1/8. હવે જો અહીંયા આપણને શું કીધું છે કે 1/8 ભરાતા, આટલું ભરાતા કેટલો સમય લાગે? 20 મિનિટ. બીજી શું હિન્ટ આપી છે? 1 મિનિટમાં બેવડાય છે. એટલે હું 20 મિનિટમાં 1 મિનિટ ઉમેરું એટલે કે 21 મિનિટ જ્યારે થશે ત્યારે ટ્યુબ 1/4 ડબલ થઈ જશે. ચલો અગેન 1 મિનિટ ઓર ઉમેરું એટલે 22 મિનિટ. તો આનું ડબલ કરીએ તો આટલી ભરાશે. ચલો હવે અગેન 1 મિનિટ. હવે આ હાફ છે તો આનું ડબલ કરો. બરાબર ને? આ હાફ 22 મિનિટમાં ભરાય છે તો 1 જ મિનિટ ઉમેરશો તો ડબલ થઈ જશે. એટલે તમારું આટલું ડબલ થઈ જશે +1 મિનિટ એટલે કે 23 મિનિટ. ખ્યાલ આવી ગયો? હાફ ભરાતા 22 મિનિટ, તો 22 મિનિટમાં હું 1 મિનિટ ઉમેરું એટલે કેટલી મિનિટ થાય? 23 મિનિટ. આપણને ખબર છે કે 1 મિનિટમાં બેવડું તો હાફ, તો આખું થઈ જશે ફૂલ. ખ્યાલ આવી ગયો? તો 23 મિનિટમાં ડબલ. તમને અડધું પૂછ્યું હોય તો યાદ રહેશે 22 મિનિટ. બરાબર? ચલો નેક્સ્ટ. હવે આ જ પ્રકારનો ક્વેશ્ચન છે થોડોક કે બેક્ટેરિયા હાફ અવર એટલે કે અડધો કલાકમાં બેવડાય છે તો 24 કલાક પછી કેટલા બેક્ટેરિયા હશે? તમારા ઓપ્શન આ છે. હવે જો પહેલા તો આપણે જો આપણી પાસે શું આપેલું છે તો હાફ અવર એટલે તમે સમજી શકો છો કે 30 મિનિટમાં બેવડાય છે. બરાબર? બેક્ટેરિયા 30 મિનિટમાં બેવડાય છે તો હાફ અવર એમાં એક વિભાજન. તો ચલો 1 કલાક એટલે ખબર પડી જાય
60 મિનિટ. તો 1 કલાકમાં કેટલા વિભાજન થાય? 2 વિભાજન. ચલો આપણને શું ક્વેશ્ચન પૂછ્યું છે? 24 કલાક પછી કેટલા? 1 કલાકમાં 2 વિભાજન. તો 24 કલાક પછી 24 × 2 that is 48 વિભાજન. તો જવાબ મળી ગયો 2⁴48. બરાબર. ચલો નેક્સ્ટ. સોરી, હવે અહીંયા અલગ પ્રકારના છે કે ભાઈ તમારે 100 બીજનું નિર્માણ કરવું હોય, 100 બીજના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ જોઈએ? 100 બીજના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ જોઈશે? અચ્છા, એકચ્યુઅલી આ આખી પ્રક્રિયા થોડી ડિટેલમાં છે જે આપણે 12th માં શીખીશું. અત્યારે તમને એક ફોર્મ્યુલા આપું છું કે ભાઈ અર્ધીકરણની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n પ્લસ n/4, જ્યાં n તમારા બીજની સંખ્યા. બરાબર. તો 100 + 100/4 બરાબર 100 + 25 એટલે 125 અર્ધીકરણ જોઈશે. તો 100 બીજના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ? 125. ચલો સેમ આવું જ તમને હું 200 બીજ પૂછું છું. 200 બીજ માટે કેટલા અર્ધીકરણ? ફોર્મ્યુલા n પ્લસ n/4, 200 પ્લસ 200/4, 200 પ્લસ 50 that is 250. ખ્યાલ આવી ગયો? હવે એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો ખરેખર આ પ્રક્રિયા થોડીક અલગ છે. તમને સમજાવું તો ખરેખર 200 બીજ માટે ખરેખર 200 નર અને 200 માદા જોઈએ. એવું કહેવાય છે કે નરની વાત કરીએ તો એક અર્ધીકરણને અંતે 4 પૂજન્યુ મળે. બરાબર. પણ જ્યારે માદાની વાત કરીએ ને તો બચ્ચાઓ એક અર્ધીકરણને અંતે એક જ અંડકોષ મળે, એટલે કે સક્રિય એક થાય છે. મળે છે તો 4 મહાબીજાનું, પણ સક્રિય એક જ થાય છે. એટલે ખરેખર નરમાં 1 એ 4 પણ માદાએ તો એકમાંથી એક જ બને છે. એટલે હવે જુઓ અહીંયા 200 માટે કેટલા જોઈએ? તો 200/4 મતલબ કે 50 અર્ધીકરણ થાય તો તમને 200 પૂજન્યુ મળે, મતલબ કે 200 નર મળે. બરાબર. જેને તમે પરાગરજ કહો છો. જ્યારે માદામાં તો 200/1 એટલે 200 અર્ધીકરણ થાય ત્યારે તમને 200 અંડકોષ અથવા તો 200 માદા મળે. બરાબર. ઓકે. તો તમે જુઓ અહીંયા કેટલા અર્ધીકરણ થયા નર માટે? નર માટે 50 અર્ધીકરણ. માદા માટે કેટલા અર્ધીકરણ? 200 અર્ધીકરણ. તો ખ્યાલ આવી ગયો કે 200 બીજ મળવા માટે 200 અર્ધીકરણ માદાવાળા માટે અને 50 અર્ધીકરણ નરના નિર્માણ માટે. એટલે ટોટલ કેટલા અર્ધીકરણ થાય? 250 અર્ધીકરણ થાય તો 200 બીજ બને. પણ આ તમને મેં શોર્ટકટ બતાવ્યું. રાઈટ. ચલો આગળ જઈએ. એવું કે છે કે ભાઈ બેક્ટેરિયા 35 મિનિટમાં બેવડાય છે. હવે જો કોષ માધ્યમમાં 10⁵ કોષો પર ml 175 મિનિટ માટે મૂકવામાં આવે તો 175 મિનિટ પછી કેટલા
કોષો હશે. ઓકે, હવે બહુ ઇઝી ક્વેશ્ચન છે. હવે જો શરૂઆતમાં તમારી જોડે કેટલા કોષો છે? 1 × 10⁵ કોષો પર ml. હવે શું કીધું છે? બેવડાય છે કેટલી મિનિટ? 35. એટલે સમજી લો કે આ 35 મિનિટ બેવડાશે. પછી બીજી 35 + 35 કરો એટલે 70 મિનિટ. ફરી બીજી 35 કરો 105 મિનિટ બેવડાતા જશે. ફરી 35 મિનિટ 100 એટલે ફરી 35 મિનિટ એડ કરો તો 140 મિનિટ અને ફરી 35 એડ કરો તો 175 મિનિટ. 35 મિનિટમાં બેવડાય છે. હવે એકના બેવડાશે એટલે 2 × 10⁵. ચલો હવે બેવડાશે 70 મિનિટમાં ફરી બેવડાશે તો 2 ના ડબલ 4 × 10⁵. હજુ બેવડાય છે 8 × 10⁵. હજુ 35 મિનિટમાં બેવડાય છે 16 × 10⁵. હજુ 35 મિનિટ બેવડાય છે 32 × 10⁵ કોષો. ખ્યાલ આવી ગયું? તો એવરી 35 મિનિટે કોષો બેવડાય છે. ખરી તમે અહીંયા સમય ડબલ કરતા ગયા. 35 + 35 કરી તો 70 + 35 કરી 105 + 35 કરી તો 140. એમાં +35 મિનિટ કરી તો 175. અને એવું જ આ બાજુ કોષોની સંખ્યા વધારે કરી. ખ્યાલ આવી ગયો? તો 175 મિનિટ પછી આપણને આટલા કોષો મળશે. ચલો નેક્સ્ટ. હવે એવું કહે છે કે ભાઈ એક માધ્યમમાં ઈ કોલાઈ બેક્ટેરિયાની સંખ્યા 1.5 × 10⁶ કોષો પર ml થી વધીને 12 × 10⁶ કોષો પર ml થાય છે. કેટલા મિનિટમાં? 36 મિનિટમાં. તો તેનો વિભાજન સમય કયો? વિભાજન સમયગાળો કેટલો? બહુ જ ફાઇન ક્વેશ્ચન છે. હવે 1.5 × 10⁶ થી બેવડાઈને એ 36 મિનિટમાં 12 × 10⁶ થાય છે. હવે એનો વિભાજન મતલબ કે ડબલિંગ ટાઈમ. હવે જુઓ, પહેલાં જ્યારે 1.5 બેવડાશે તો બનશે 3 × 10⁶. આ જ્યારે બેવડાશે ડબલ થશે તો 6 × 10⁶. અને આ જ્યારે ડબલ થશે તો 6 ના 12 × 10⁶. તો તમે સમજી શકો છો કે આ વિભાજન 1, આ વિભાજન 2 અને આ વિભાજન 3. તો જો ખ્યાલ આવી ગયો કે ભાઈ સતત 3 વિભાજનને અંતે એની સંખ્યા 1.5 માંથી 12 × 10⁶ થશે. હવે એકચ્યુઅલી આ સમયગાળો કેટલો છે? 36 મિનિટ. તો જો કેટલા વિભાજન થાય છે? 3. તો 36/3 તો 12 મિનિટ. ખબર પડી ગઈ? એટલે એક વિભાજનનો સમયગાળો કેટલો? 12 મિનિટ. 12 × 2 = 24, 12 × 3 = 36. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ પણ બહુ ઇઝી ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો. ચલો, અને લાસ્ટ ક્વેશ્ચન કે ભાઈ કોઈ કોષ સતત વિભાજન પામે છે દર મિનિટે અને 1 કલાકમાં આખી ટ્યુબ ભરાઈ જાય છે, તો અડધી ટ્યુબ કેટલા સમયમાં હશે?
હવે ક્વેશ્ચન બહુ સારો છે કે ભાઈ પૂછ્યું છે કે ભાઈ આખી ટ્યુબ ભરાય છે 1 કલાક, બેવડાય છે દર મિનિટે, બરાબર, 1 મિનિટમાં બેવડાય છે. હવે 1 કલાકમાં ભરાય છે. 1 કલાક એટલે આપણે સમજી શકીએ છીએ 60 મિનિટ. અહીંયા આપણને અડધું હશે ત્યારે, અડધું ક્યારે હશે એ સમયગાળો પૂછ્યો છે. હવે એકદમ ઇઝી છે બેટા, 60 મિનિટમાં આખું ભરાય છે, બરાબર. 60 મિનિટ એટલે કે 1 કલાક, તો 59 મિનિટ એમાં કેટલું થશે? અડધું. કેમ? કારણ કે 59 મિનિટમાં અડધું, 59 મિનિટમાં 1 મિનિટ ઉમેરું છું તો અડધાનું થઈ જશે ડબલ. દેટ ઇઝ કેટલી મિનિટ? 60 મિનિટ. કારણ કે આપણને કહી દીધું કે ભાઈ ડબલિંગનો ટાઈમ 1 મિનિટ છે, દર 1 મિનિટે વિભાજન પામે છે. વિભાજન ક્યારે પામે છે? દર 1 મિનિટે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ બધા સમ્સ હતા. હોપ સો તમને આવડશે. પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.